અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ચાલી રહી છે. રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર આગળ વધી રહી છે અને તે દરમિયાન આજે એક ચિંતાજનક ઘટના સર્જાઈ. રથયાત્રાની શાન ગણાતા જે 18 ગજરાજ છે તેમાંથી 3 ગજરાજ આજે બેકાબુ બન્યા હતા અને તેઓ ગલીઓમાં દોડવા લાગ્યા હતા. ખાડિયા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે. તેના દ્રશ્યો પણ સંદેશ પર આપ જોઈ શકો છો. આ સાથે આપને એ પણ જણાવી દઉં કે જ્યારે આ ગજરાજ બેકાબુ બન્યા ત્યારે મહાવત દ્વારા સમય સૂચકતા વાપરવામાં આવી હતી અને ગજરાજને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સુરક્ષાના તમામ પેરામીટર અહીં મજબૂત હતા. વન વિભાગના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા ઇન્જેક્શન આપીને થોડીક જ ક્ષણોમાં આ ગજરાજને કંટ્રોલમાં કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે થોડીક ક્ષણો માટે રથયાત્રાને રોકવાની ફરજ પડી હતી, પરંતુ ત્યારબાદ રથયાત્રા હવે રાબેતા મુજબ પરંપરાગત રૂટ પર આગળ વધી રહી છે. જાણકારી એ પણ સામે આવી રહી છે કે આ ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ગજરાજ બેકાબુ બન્યા અને રસ્તા ઉપર દોડવા લાગ્યા હતા ત્યારે લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને રથયાત્રા રાબેતા મુજબ આગળ વધી રહી છે. તો પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.